નપી વાસનેવ બલાદિવ નિયોજિત. હે ભગવાન, પાપ ન કરવું હોય છતાં પણ બળપૂર્વક એ પાપ કોણ કરાવે છે? બોલો, કોણ કરાવે છે? કરવું છે કોઈને, છતાં પણ એ પાપ બળપૂર્વક એ થાય છે. તો કોણ કરાવે છે? એનો ઉત્તર આપતા આનંદ કંદ શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયની અંદર બતાવતા કહ્યું, કામ ઈશ ક્રોધ ઈશ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપમાં વિદ્ય મિહ વૈરિડમ. હે અર્જુન, રજોગુણથી ઉત્પન્ન થવાળો કામ ક્રોધ અને લોભ માનવને બળપૂર્વક પાપ કરાવે છે. કોણ કરાવે છે? બોલો. જ્યાં સુધી મનમાં એ કામના છે, જ્યાં સુધી ક્રોધ છે, જ્યાં સુધી લોભ છે, જ્યાં સુધી મોહ છે, ત્યાં સુધી પાપ થવાના થવાના ને થવાના. અને કામ ક્રોધ લોભ મોહ એ કેમ થાય છે? તો જેટલો દેહાધ્યાસ વધારે, દેહની આસક્તિ વધારે, એટલા જ એ પાપ કામ ક્રોધ લોભ વધારે. જેટલો આત્મભાવ વધારે, એટલી દેહાશક્તિ ઓછી, એટલા પાપ ઓછા. એને માટે શાસ્ત્રકારો કહે છે, પોતાને દેહ ન સમજતા બુદ્ધિથી પોતાને આત્મા સમજો તો પછી એ પાપ થતા નથી. દેહની મમતા દૂર કરીને આત્મને ઓળખતો જા, આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તો કરતો જા, જન્મ સફળ તો કરતો જા. તો એને માટે એના પાપ ઓછા થાય. દેહ શક્તિ જેટલી હાડકા ચામડા મળમૂત્રના દેહની અંદર આ શક્તિ વધારે, એટલી જ એ દેહને હાચવવાની ચિંતા વધારે. જો હું એ બીડી ન પીવું તો મને ગેસ થાય. શું થાય? કાં તો મને એ ગોળો સડે, આફરો સડે, કાં તો મને કે છે જાડો ન થાય. એટલે સવારમાં ઉઠીને સંડાસમાં છે ને 2 બીડી પીવું તો જ જાડો થાય. તો બળદને બિચારાને ભેંસને કોઈ દી જાડો થતો જ નહીં હોય. કેટલી નબળાઈ, કેટલી કમજોરી. જો બુદ્ધિની અંદર એ હું આત્મા છું અને એ આત્માનો એક જ હુંકાર કરો તો બધો કચરો તમારો ફેંકીને બહાર નીકળી જાય. જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી આત્મભાવ દ્રઢ થઈ શકતો નથી અને પાપાચરણ છૂટતા નથી. એટલે પાપ કે છે કે નથી કરવા છતાં પણ થઈ જાય છે. કેમ? કામ ક્રોધ અને લોભને લઈને. અને કામ ક્રોધ ને લોભ જ્યાં સુધી છે ત્યાં સુધી નરકમાં એ જવું પડશે ને જવું પડશે ને જવું પડશે. એમાં કોઈનું ચાલવાનું નથી. બોલો, નરકમાં જવું જ કોઈને? પણ જ્યાં સુધી કામ ક્રોધ લોભ નહીં છૂટે, નહીં મટે, ત્યાં સુધી નરકમાં એ જવાનું ને જવાનું. કેમ કે ભગવાને ગીતાના 16મા અધ્યાયની અંદર ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મન કામ ક્રોધ તથા લોભ તસ્માત એતત્રયમ ત્યજેત. 16મા અધ્યાયની અંદર ભગવાને કહ્યું કે નરકના 3 દરવાજા છે. હે અર્જુન, કામ ક્રોધ અને લોભ. જ્યાં સુધી કામના છે, ક્રોધ છે, લોભ છે, ત્યાં સુધી નરકમાં એ જવું પડશે. જે ભાગવતના 5મ સ્કંદની અંદર 28 પ્રકારના નરકોનું વર્ણન કહ્યું, એ નરકોની અંદર જીવોને જવું પડશે. એ નરકમાં ન જવું પડે એને માટે કોઈ ઉપાય, તો એને માટે શાસ્ત્રકારોએ પાપને ધોવાને માટે અનેક પ્રકારના ઉપાયો બતાવ્યા છે. એક તો અત્યારે તમે જાણો છો ને, આ મહિનો કયો છે? પુરુષોત્તમ મહિનો છે. બીજો એને મહિનો કહેવાય અધિક મહિનો, અને ત્રીજો એને મહિનો કહેવામાં આવશે મલ માસ. મલ એટલે પાપને ધોવાવાળો મહિનો. જે 3 વર્ષ સુધી એ પાપ કર્યા હોય
એ આ 3 વર્ષે 1 મહિનો પરમાત્માની દયાથી એ મહિનો આવે. કેટલા વર્ષે આવે બોલો? 3 વર્ષે આવે ને. અને 1 મહિનો સુધી એ જે 3 વર્ષ સુધી પાપ કર્યા હોય 1 મહિનામાં એ પાપને ધોવાના હોય. પછી ભજન કરો, દાન કરો, પુણ્ય કરો, એ યોગ કરો, જે કંઈ કરવું હોય, સ્નાન કરો, તીર્થયાત્રા કરો, પણ એ પાપને ધોઈ શકાય. અને શાસ્ત્રમાં બીજા પણ અનેક પ્રકારના પાપોને ધોવાને માટે ઉપાયો બતાવ્યા છે કે જેને માટે વિદ્યા તીર્થે જગતિ વિબુધા સાધવો સત્ય તીર્થે ગંગા તીર્થે મલિન મનસો યોગીનો ધ્યાન તીર્થે ધારા તીર્થે ધરણીપતયો દાન તીર્થે ધનાઢ્યા લજ્જા તીર્થે કુલયુવતય પાતકમ ક્ષાલયંતી. પાતકમ ક્ષાલયંતી. પાતકમ એટલે પાપને ક્ષાલંતી ધોઈ શકાય છે. પાપ એ રહિત થઈ શકાય છે. શેના દ્વારા? એ નોખા નોખા શાસ્ત્રોની અંદર એ ઉપાયો બતાવ્યા. એમાં પહેલો ઉપાય કહે છે કે એ વિદ્યા તીર્થે જગતિ વિબુધા. જગતમાં બુદ્ધિશાળી માનવો વિદ્યારૂપી તીર્થની અંદર પોતાના જીવનની અંદર થયેલા પાપને ધોઈ નાખે છે. કેમ કે વિદ્યા એ ગમે એવું એ પાપ હોય એ બધાને એ નષ્ટ કરી દે. સર્વમ જીર્યતી જીર્યતી. જેમ અગ્નિમાં તમે હુકું લાકડું નાખો ને હુકાની સાથે લીલું નાખો તો શું થઈ જાય? એ બળી જાય. એ વિદ્યારૂપી તીર્થની અંદર, આત્મજ્ઞાન રૂપી તીર્થની અંદર બધા જ એ પાપો નષ્ટ થઈ જાય. તો બુદ્ધિશાળી માનવો વિદ્યારૂપી તીર્થને એ પ્રાપ્ત કરી અને પોતાના જીવનમાં કાયને મનસા વાચા શરીરથી, વાણીથી અને મનથી થયા હોય એ પાપને ધોઈ નાખે છે. સાધવ સત્ય તીર્થી. સાધુ પુરુષો, સજ્જન પુરુષો સત્યતાનું જીવનમાં પાલન કરી અને પોતાનો એ પાપ ધોઈ નાખે છે. એક જીવનમાં સત્યતાનું પાલન કરે તો પણ એ પાપ બધા એ છૂટી જાય. એક સામાન્ય રીતે તમે સમજો, એક નગરમાં એક સંત મહાત્મા આવ્યા. તો સંત મહાત્મા કથા કરતા હતા. તો બધા કથા કરવા એ જાય કરે ત્યારે સાંભળવા જાય એટલે બધા એમ કહે છે મહારાજ તો હારા હાલો ને આપણે કહે છે ગુરુ બનાવીએ. એટલે મહારાજને કે મહારાજ તમે કહે છે ગુરુ બનો છો અને અમને કંઠી બાંધો. તો કે બાંધીએ. તે બધા કંઠી બાંધાવાને માટે જવા લાગ્યા, ગુરુ બનાવવા લાગ્યા. એમાં એક ચોર હતો. એ ચોરે નક્કી કર્યું કે હાલો આપણે કે ગુરુ અત્યાર સુધી બંધાયા નથી, તો ગુરુ વિના તો એ નુગરો કહેવાય, એટલે આપણે ગુરુ બનાવો. અને જે કંઠી બંધાવા જાય એને પાસ મહારાજ પૂછે તમે શું ધંધો કરો છો, શું વ્યસન કરો છો? તો ચોર ગયો. ચોરને પૂછ્યું કે ચોર કે મહારાજ મને કંઠી બાંધો, મારે ગુરુ બનાવવા છે. એટલે મહાત્માએ કહ્યું કે તમે એ કંઈક નિયમ લો, કે શું કરો છો? તો કે હું ચોરી કરું છું. તો કે તો હું કંઠી નહીં બાંધું, તું ચોરી કરવાનું છોડી દે. તો કે મહારાજ મારે નથી વીઘો એ જમીન, નથી કોઈ ફેક્ટરી, નથી હું એકલો ભણ્યો, મને કંઈ આવડતું નથી, કેવલ ચોરવાનું કામ કરું છું અને મારી આજીવિકા ચલાવું છું. તો કે ચોરી કરે કે એનું પાપ કે છે ગુરુને લાગે, હું નહીં કંઠી બાંધું. ત્યારે ઓલો ચોર કે છે કે હે મહારાજ તમે કે છે કે કંઠી ન બાંધો તો બાંધો કોને? હારાને બાંધો કે છે. ત્યારે ઓલો ચોર કે ઉપકારી છે ઓ સાધુ, સાધુ તસ્ય કો ગુણ અપકારી છે સાધુ સદભી સાધુ રુચ્યતે. હારાને તો હવ સુધારે, મોળાને સુધારો તારે તમે સાધુ કહેવાય. હારાને હવ સુધારે કે છે. બગડેલાને સુધારો ત્યારે તમે સાચા સાધુ કહેવાય. સાચો ખેડૂત કોને કહેવાય બોલો? અવારમાં એ હાથીડું લઈને જાય ને, હાંકી લાવે ખેતી કરે ને એ પકવે એ હાચો. એ નહીં સમતલ જમીન ન હોય ને હું ખાડા ખાબડવાળી હોય એને ખેડી કળિયું કાઢી રપતો રાખી
અને પછી બોડીના ગળ્યા કાઢી અને જ્યારે એ પકવે ત્યારે એ સાચો ખેડૂત કહેવાય. સમતલ જમીન તો બધા ડમણીઓ લઈને હાંકી આવે. મોળી જમીને જ્યારે હારી કરે અને એમાંથી પકવે ત્યારે એ ખેડૂત એ સાચો કહેવાય. એટલે આ તો મહારાજ ઉપર આવ્યું. હારાને તો હવ સુધારે, મોળાને સુધારો તારે તમે હારા સાચું કહેવાય. મહારાજ કે તો પછી એમ કરે, હારું હું તને કંઠી બાંધું પણ કઈક નિયમ લે. કા તો ચોરી કરવાનું બંધ કરી દે. કે મહારાજ બધું બંધ કરો પણ ચોરી કરવાનું બંધ નહીં કરું. મહારાજે વિચાર કરતો એમ કરો કે આ સાચું બોલવાનો નિયમ તું લે, સાચું બોલશે પકડાઈ જશે તો એને ચોરી કરવાનું છૂટી જશે. ઓલો ચોર કહે છે કે સાચું બોલવાનું તેમ કહેતા સાચું સત્ય બોલીશ, હું કોઈ ખોટું નહીં બોલું, ભલે મસ્તક મારે કાપવું પડે પણ હું ખોટું નહીં બોલું. જાઓ હું આજથી તમારી પાસે કંઠી બાંધું છું અને સાચું બોલવાનો એ નિયમ લઉં છું. ગુરુએ કંઠી બાંધીને ઓલો કંઠી બાંધી નિયમ લઈને કે હું હવે સાચું બોલીશ, ખોટું નહીં બોલું. અને નિયમ લઈને ઘરે ગયો. ઘરે જઈને વિચાર કર્યો કે દરરોજ એક ચોરી કરવી અને ખોટું બોલવું એના કરતાં એક જ મોટી ચોરી કરવી. જો મોટી ચોરી કરતાં પકડાઈ ગયા તો જેલમાં બેઠા બેઠા ખાશું, અને જો ન પકડાઈ ગયા તો આખી જિંદગી ઘેરે બેઠા બેઠા ખાશું. પણ આજે મોટી ચોરી કરવી છે. એટલે હમે હાંજમાં શકન જોઈ, એને સુકન જોવાના હોય ન હોય, એને ઈષ્ટદેવની પ્રશંસા એ સ્તુતિ કરવાની હોય. એમનો આમ જ છો આપણે જે એ પરમાત્માને રાજી કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, એ ચોર લોકો પણ એ પોતાના ઈષ્ટદેવની એ સ્તુતિ કરે, પૂજા કરે અને નમસ્કાર કરીને નીકળે. સંધ્યા સમયે ચોર નીકળ્યો. ક્યાં જવા? રાજાના રાજ્યમાં ચોરી કરવા માટે, મહેલમાં. અને એ વખતે રાજાનો જે રાજ્યમાં રાજા હતા ને એ પોલીસ રૂપમાં એ પોલીસના કપડાં પહેરી છુપી રીતે ફરવાને માટે નીકળ્યા, નગર ચર્ચા જોવાને માટે નીકળ્યા. બજારમાં એ ચોર નીકળ્યો એટલે પોલીસે સ્વાભાવિક પૂછ્યું, રાજા હતા પણ ચોર એ પોલીસના કપડામાં. એટલે કોણ છું? તો કે ચોર છું. તો કે ક્યાં જાસ? તો ચોરી કરવા. તો કે ક્યાં ચોરી કરવાનું? રાજાના મહેલમાં. ઓલો પોલીસ રાજા છે ને પોલીસના કપડામાં, ઓલો કહે છે કે આ બોલે છે હું ચોર છું, ચોરી કરવા જાઉં છું રાજાના મહેલમાં. આ ચોરો એ સાચું બોલે? કેમ કે ભસતા કૂદતા કાટતા નહીં હે, બોલે કંઈ કરે નહીં. અને હજી તો સંધ્યા સમય છે, ક્યાં હુતા છીએ, પ્રજા જાગે છે, હું જાગું છું. કેમ કે પકડ્યા વગર એને એ કહે છે દંડ ન દેવાય. એટલે કેમ એને ચોર છો એ માનવો? બોલે છે ભલે, પકડાવીને તો એ દંડ દેવાય નહીં. એટલે રાજા આમ ગયા અને ચોર આમ ગયો. ધીરે ધીરે ચોર અંધારું થતું ગયું. એમાં રાજમહેલમાં ગયો. રાજમહેલની અંદર એ બેંક હતી. એ બેંકના દરવાજા પાસે ગયો તો બે દ્વારપાલ એ સૂતા હતા, ચોકીદાર. અને મહિનો હતો એટલે કંઈક ખખડાટ થયો. એટલે ઓલા દ્વારપાલો એ ચોકીદારો કે કોણ છે? કોણ છે? હું ચોર છું. કમાયો ભાઈ? કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. ઓલા બે સૈનિકો દ્વારપાલ કે આપણને હોવા દેવા માગતો નથી, આપણી હાસી મજાક કરે છે કે. એટલે એ તો એ રજાએ ઓઢીને માથું ઢાંકીને હોઈ ગયા. અને આ તો અંદર ગયો તો એ તિજોરીની ચાવી ટેબલ ઉપર પડી હતી. એ ચાવી લઈ તિજોરી ખોલી અને એમાં તો એ રૂપિયા, હોનું, એ હીરા મોતી ને બધું હતું. એમાં બે પડીકા એ હીરાના લીધા, ક્રિસ્ટલના હો, પાછા ગોળીના નહીં. આ બે પડીકા એ બહુ આખી જિંદગી પૂરી થઈ જશે. બીજા ઘણા પડીકા હતા પણ બે જ પડીકા લીધા. લઈને અને નીકળી ગયો અને ઘેરે આવી ગયો. સવારમાં ખબર પડી કે મેનેજરે એ બેંક ખોલી તો ખબર પડી કે રાજાને એ બેંકમાં મહેલમાં એ ચોરી થઈ છે. એટલે બેંક મેનેજરે શું કર્યું બોલો? હવે સમજી ગયા તમે બધાય? બેંક મેનેજરને ખબર પડી કે બે પડીકા ગયા છે અને ચોરી થઈ છે. ચોરી થઈ છે બે પડીકા, એમાં શું કહેવું તું? મોટી ચોરી છે, જાહેર કરો ને.
એટલે બીજા જે પડીકા હતા બધા પોતાના ઘર ભેગા કર્યા અને રાજાને બહાર જાહેર કર્યું કે મોટી ચોરી થઈ છે રાજાના મહેલમાં. રાજા કે ભારે કરી હું ફરતો તો એ વખતે મને મળ્યો તો પણ કેમ એને કહેવાય, એને ઓળખતા તો સી નહીં. એને રંગી હાથે પકડી લાવો, જીવતો લાવો, મરેલો લાવો, પણ એને તમે લાવો, જે પકડીને લાવે એને અડધું રાજ આપું, અડધું પાઠ આપું અને મારી 16 વર્ષની કન્યા આપું, કુંવરી આપું. દંડેરો પીટાયો, જે ચોરને પકડી લાવે એને રાજ મળે, અડધું કુંવરી મળે. બધા ગોતવા લાગ્યા પણ હવે મળે. છેવટે ચોરે જ્યારે એ દંડેરો એ સાંભળ્યો, ચોરે વિચાર કર્યો કે મેં ગુરુને કંઠી બાંધી સાચું બોલવાનો નિયમ લીધો છે. એટલે ચોરે ચોરી કરીને એક પડીકું હીરાનું તો એ ગામના ઝવેરીને વેચ્યું અને એક પડીકું તો એ ગામને પાદર તળાવને કિનારે પાળી ઉપર એ પીપળાનું ઝાડ હતું, એ ઝાડના મૂળિયામાં જઈને એ દાટી આવ્યો. અને હવે ચોરે કહે કે મેં તો એ કંઠી બાંધીથી સાચું બોલવાનો નિયમ લીધો છે, તો પણ મને સાચું બોલવા વાંધો શું છે? એટલે ચોર કહે છે રાજા સાહેબને કે હું જે ચોર છું. તો કે સાબિતી શું? અડધું રાજ લેવા માટે બોલતા હોય ને, અને કોક તો કુંવરી લેવા માટે બોલે, પણ સાબિતી શું તું ચોર છો? તો કે રાજા સાહેબ મેં 2 પડીકા ચોર્યા છે અને એ બધી તમારે સાબિતી જોઈતી હોય તો હું એ આપી દઉં. તો કે ના, તું ખોટું બોલે છો, 2 પડીકા નથી ચોરા નાખ્યા, પણ તમે મારી ઉપર વિશ્વાસ કરો. જો આ કંઠી બાંધી છે ગુરુની, અને ગુરુની પાસે કંઠી બાંધતી વખતે કીધું કે નિયમ લીધો છે કે હું સાચું બોલીશ તો હું એ ગુરુનો, એ પાકા ગુરુનો શિષ્ય છું, સાચું બોલું છું. એ તમારે જેવા એ ખોટા બોલવાવાળા શિષ્ય નથી. અને તમારે જો એ પાકું કરવું હોય, ગામના નગર શેઠ ઝવેરી છે એને ત્યાં 1 પડીકું એ મેં વેચ્યું છે, તમે તપાસ કરાવો. અને બીજું પડીકું એ ગામની તળાવની પાળ ઉપર એ પીપળાનું એ ઝાડ છે એના મૂળિયામાં એ પડીકું દાટ્યું છે. રાજાએ 2 પોલીસોને મોકલ્યા નગરના ઝવેરી શેઠ પાસે. તો કે 1 પડીકું મારી પાસે વેચવા આવ્યું છે, એ આ પડીકું રહ્યું. એ પડીકું લઈ આવ્યા, રાજાને આપ્યું. રાજા કે જાઓ તળાવની પાળ ઉપર જાઓ, અહીંયા એ પીપળાનો ઝાડ છે અહીંયા તપાસ કરો. અને અહીંયા ગયા તો અહીંયા ખોદ્યું તો એમાંથી 1 પડીકું નીકળ્યું. રાજા કે વાત તો સાચી છે, પણ કે બીજા પડીકા ગયા ક્યાં? તો ઓલો ચોર કે છે કે રાજા સાહેબ તમને સાચું કહું? તો કે બોલો. તો મેં તો 2 પડીકા લીધા છે ને તમારી ચોરી કેટલી થઈ? તો કે બધા હીરાના પડીકા ગયા. તો એ તમારા મેનેજર, બેંક મેનેજરના ઘેર તપાસ કરો. રાજાએ 2 પોલીસને રાજા એ મેનેજરના એ ઘેર તપાસ કરાવવાને માટે પોલીસ મોકલ્યા. અને ત્યાં તપાસ કરી તો એ બીજા પડીકા ક્યાંથી નીકળ્યા? એ મેનેજરના ઘરમાંથી નીકળ્યા. એટલે મેનેજરને પેલા જેલમાં પૂરી દીધો. અને ચોરને એ સાથે કુંવરી પણ આવી અને એને બેંક મેનેજર બનાવી દીધો. રાજા પણ એને બનાવી દીધો. હવે બોલો, નક્કી કરો, એ ચોરને એ ખોટું બોલવાનું ચોરવાનું રહ્યું? એક જીવનમાં સત્યતાનું પાલન કરવાને માટે એને બધું છૂટી ગયું. અને વેદો તો કે સત્યને લભી આત્મા, એ સત્યતા દ્વારા જ એ આત્માની ઉપલબ્ધિ થઈ શકે છે. એટલે જીવનની અંદર સત્યતાનું પાલન કરીને પાપને ધોઈ શકાય છે. ગંગા તીર્થે મલિન માણસો, ગંગા આદિ તીર્થની અંદર મલિન અંતઃકરણવાળા એ ગંગામાં એ સ્નાન કરીને પાપને ધોવે છે. અને યોગીનો ધ્યાન તીર્થે, યોગી પુરુષો મનને પરમાત્મામાં જોડી ધ્યાન દ્વારા પોતાના જીવનમાં પાપ થયા હોય તો એ પાપને ધોવે છે. ધારા તીર્થે ધરણીપતયો, દાન તીર્થે ધનાઢ્યા. રાજા પુરુષો એ પોતાની પ્રજાનું એ પાલન કરવું એ ધર્મ છે એમ સમજી બીજા રાજાઓના ઉપર એ યુદ્ધ કરી અને પ્રજાની રક્ષા કરવાને માટે પોતાના જીવનમાં પાપને યુદ્ધ દ્વારા એ ધોઈ નાખે છે. એનું નામ છે ધર્મ યુદ્ધ. અને દાન તીર્થે ધનાઢ્યા, જે ધનવાન પુરુષો હોય એને કહે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ફુરસદ ન હોય,
સાચું બોલવાનું એ આવે નહીં, આવે તો કે કમાણી ન થાય. પછી ગંગાજી તીર્થમાં છે, હરિદ્વાર, કાશી, પ્રયાગરાજ એ જઈ શકે નહીં. કેમ? તો કે અમને સમય નથી. અને મનને પરમાત્મામાં જોડીને યોગ દ્વારા પણ એ પાપ ધોઈ શકે નહીં, એ યુદ્ધ કરવા જઈ શકે નહીં, પણ દાન દઈ અને પોતાના જીવનની અંદર એ પાપ થયા હોય તો એ ધોઈ શકે છે. એટલે ધનવાન પુરુષો એ ધનનો એ સદુપયોગ દાન કરી અને પોતાની અંદર જીવનમાં થયેલા પાપને એ ધોવે છે. પણ લજ્જા તીર્થે કુલયુવતય પાતકમ ક્ષાલયંતી. બહેનોને માટે શાસ્ત્રકારો કહે છે, શીલરૂપી મર્યાદાનું પાલન કરીને પોતાના જીવનની અંદર થયેલા પાપને ધોઈ નાખે છે. લજ્જા તીર્થે કુલયુવતય પાતકમ ક્ષાલયંતી. લજ્જા એટલે મર્યાદા, શીલનું જીવનમાં એ જો પાલન કરવામાં આવે, પણ આજે એ મર્યાદા ઉલ્લંઘન થઈ ગયું. શું થઈ ગયું બોલો? આજે કોઈ મર્યાદા રહી નથી, જેને લઈને એ જીવનની અંદર સંસારમાં એ પાપ વધતું ગયું, વધવા લાગી ગયું. પહેલાના જમાનામાં કેટલી મર્યાદા, કેટલી એ શીલ કેટલું હતું, અને આજે એ મર્યાદામાં જ એ શક્તિ છે. જોજો તમે, પહેલાના જમાનામાં કોઈ એ યુવતી, કોઈ વધુ છાતી સુધી ઘૂંઘટો તાણીને બજારમાંથી નીકળી હોય અને જે મૂછું વાળો એ કદાવર હાથમાં લાકડી લઈ અને પંજાદાર એ સામે નીકળે તો 2 ફલાંગ એ બેનથી એ દૂર ચાલે. એટલી એ મર્યાદામાં એ શક્તિ છે. કોઈની તાકાત નથી એની પડખે હાલી શકે. જ્યાં એ મર્યાદાનું ઉલ્લંઘન થયું અને બજારમાં નીકળે તો પડખેલો ખંભો મારી નીકળી જાય. મર્યાદાનું ઉલ્લંઘન થઈ ગયું. જ્યાં સુધી શીલ નથી ત્યાં સુધી એ પાપાચરણ થયા વિના રહેતા નથી. એને માટે શાસ્ત્રકારો કહે છે, મર્યાદા શીલરૂપી તીર્થની અંદર એ બેનો પોતાના જીવનની અંદર પાપ થયા હોય એને ધોઈ શકે છે. એટલે હંમેશા એ મર્યાદાનું પાલન કરી અને શીલનું એ સંયમ કરવો. અનેક પ્રકારે પાપને ધોઈ શકાય છે, પણ અહીંયા સુખદેવ મુનિ કહે છે, જે પાપ થયા હોય ને મૂળ સહિત તો એ પાપ નષ્ટ થતા નથી. જેને માટે સુખદેવ કહે છે, સુખદેવ મુનિ કહે છે, કર્મણા કર્મ નિરાહારો ન આત્યંતિક ઈષ્યતે અવિદ્વદ અધિકારીત્વાદ પ્રાયશ્ચિતમ વિમર્શનમ. હે રાજન, પાપને ધોવાને માટે તમે સારા કર્મ કરો, પુણ્ય કરો તો એ કર્મમાં એ સુધારો થાય, મોળાને બદલે હારા થાય. કર્મણા કર્મ નિરાહારો ન આત્યંતિક ઈષ્યતે, મૂળ સહિત એ પાપ નષ્ટ ન થાય, ઓછા થાય, સુધારો થાય. કેમ કે જે પ્રાયશ્ચિત છે પાપને ધોવાને માટે, જે પુણ્ય કર્મ છે એ કોને માટે છે? અવિદ્વદ અધિકારીત્વાત. જે અવિદ્વાન છે, જે અધિકારી નથી આત્મજ્ઞાનનો, એને માટે એ પ્રાયશ્ચિત છે. જેને બુદ્ધિ નથી એને માટે એ પ્રાયશ્ચિત છે, અને જેને બુદ્ધિ છે એને માટે તો વિમર્શનમ, એ મૂળ સહિત એ પાપને નષ્ટ કરી દે. વિમર્શન એટલે તત્વ જ્ઞાન. જે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને 4થા અધ્યાયની અંદર જ્ઞાનની મહિમા બતાવતા કહ્યું છે કે હે અર્જુન, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. હે અર્જુન, જગતમાં જ્ઞાન જેવું કોઈ પવિત્ર નથી. કેમ? સર્વમ જ્ઞાન પ્લવેનેવ વૃજિનમ સંતરિષ્યતિ. જ્ઞાનરૂપી હોડીમાં બેસી જા તો સંપૂર્ણ પાપથી તું એ તરી જઈશ. જેમ તમે હોડીમાં બેસી જાઓ તો એ સમુદ્રથી એ પાર થઈ શકો, નદીને પાર કરી શકો, એમ ભગવાન કે જ્ઞાનરૂપી હોડીમાં બેસી જા.
કઈ હોડી? જ્ઞાનરૂપી હોડીમાં બેસી જતો સંપૂર્ણ પાપથી તરી જઈશ. કેમ કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી વસ્વસાત કૃતે તથા. જ્ઞાનરૂપી અગ્નિની અંદર બધા જ એ કર્મો, પાપ કે પુણ્ય કર્મ બધા એ બળીને નષ્ટ થઈ જાય. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ મચિરેણાધિ ગચ્છતિ. ભગવાન કે જ્ઞાન એ પ્રાપ્ત કરવાથી જીવ પરમ શાંતિનો એટલે પરમ બધા એ પાપથી મુક્ત થઈને પરમ શાંતિનો ભાગીદાર થઈ શકે. તો એ જ્ઞાન દ્વારા એ કોણ એ મુક્ત થયું? તો ભગવાન કે બહુ જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા. હે અર્જુન, એક નહીં, બે નહીં, બહુ લોકો એ જ્ઞાન રૂપી તપસ્યા મેળવી, જ્ઞાન રૂપી તપસ્યા દ્વારા એ મારા રૂપ થઈ ગયા. એટલી તો એ જ્ઞાનની મહિમા છે. એટલે અહીંયા સુખદેવ મુનિ કહે છે, જે પાપને ધોવાને માટે પુણ્ય કર્મ કરવામાં તો કર્મનો એ સુધારો થઈ શકે, મૂળ સહિત એ પાપ નષ્ટ ન થાય. અને મૂળ સહિત પાપથી મુક્ત થવું હોય એને માટે તો કે વિમર્શન એટલે તત્વ જ્ઞાન, આત્મવિદ્યા. છતાં પણ ઘણા લોકો એ પોતાના જીવનની અંદર તપસ્યા, બ્રહ્મચર્યેણ, સમેન ચ દમેન ચ ત્યાગેન સત્ય શોચાભ્યામ યમેન નિયમેન ચ દેવાગ બુદ્ધિ જમધીરા ધર્મજ્ઞા શ્રદ્ધયાન્વિતા ક્ષિપંતી અગમ મહદપી વેણુ ગુલ્મ એવા નલહ. કોઈ તપસ્યા દ્વારા, કોઈ બ્રહ્મચર્ય દ્વારા, કોઈ મનનો સંયમ કરી, કોઈ ઇન્દ્રિયનો સંયમ કરી, કોઈ ત્યાગ દ્વારા, કોઈ સત્યતાનું પાલન દ્વારા, કોઈ પવિત્રતાનું પાલન કરી, યમ અને નિયમ દ્વારા શરીરથી, વાણીથી ને બુદ્ધિથી જે પાપ થયા હોય એવા ધીર પુરુષો, ધર્મજ્ઞાની પુરુષો શ્રદ્ધાથી એ પોતાના જીવનની અંદર પાપને ધોવે છે. કેવી રીતે? તો વેણુ ગુલ્મ એવા નલહ. વેણુ એટલે વાંસ, વાંસનું એ જંગલ હોય, એ જંગલની અંદર હવા લાગે તો વાંસ આપસમાં ઘસાય અને ઘસાવાથી અગ્નિ ઉત્પન્ન થાય. અગ્નિ ઉત્પન્ન થવાથી જેમ એ આપસમાં આખું જંગલ વાંસનું બળી જાય એમ જીવનના અંદર થયેલા પાપને બધા એ બાળી દે છે. કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અગમ ધુન્વંતી કાષ્ણેન નિહાર મેવ ભાસ્કર. કોઈ કહે છે કે કેવલ પરમાત્માની ભક્તિ દ્વારા વાસુદેવ પરાયણ બની અને પોતાના જીવનની અંદર અગમ પાપને ધોઈ નાખે છે, કે એ ધોઈ જાય છે, ધોઈ શકાય છે. કઈ રીતે? જેમ સૂર્ય ઉદય થાય તો જે શિયાળામાં એ કોહરા હોય ને, શું કહેવાય, ધુમ્મસ. ધુમ્મસ જો સૂર્ય ઉદય થાય તો એ ધુમ્મસ એની મેળા બધા એ શાંત થઈ જાય ને એ દિવસ ચોખ્ખો એ બની જાય. એમ કે છે પોતાના જીવનની અંદર કે છે એ પાપને ધોઈ નાખે છે. પણ એક વખત ભગવાનનું નામ લે તો એ પાપને ધોઈ શકે છે. એને માટે એક ઇતિહાસ હું તને કહું છું. એ પુરાતન ઇતિહાસ છે. યમરાજાને એ વિષ્ણુ ભગવાનના એમનો એ સંવાદ છે. એ ઇતિહાસ તમને પુરાતન કહું છું. કાન્ય કુબ્જે દ્વિજ કચ્છિદ દાસીપતિ અજામિલ નામના નષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગ દૂષિત. એક કાન્યકુબ્જની અંદર એક દ્વિજ બ્રાહ્મણ દાસીપતિ અજામિલ નામનો એ બ્રાહ્મણ એ હતો. બ્રાહ્મણ તો હતા પણ નામના નષ્ટ સદાચારો. એ સદાચારથી જેના આચરણ નષ્ટ થઈ ગયું હતું. કેમ કે દાસ્યા સંસર્ગ દૂષિત. એક વૈશ્યનો એ સંગ કરવાથી એનો એ આચરણ બધું એ નષ્ટ થઈ ગયું હતું. ધર્મની પત્ની હતી, એને કાઢી મૂકી અને વૈશ્યની સાથે એ લગ્ન કરીને એની સાથે લેવા લાગ્યો અને એના દ્વારા એ સંતાન પ્રાપ્ત કર્યા. માતા પિતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. એટલો બધો વિષય, લંપટ, પાપી, દુષ્ટ, વ્યસની, જેને લઈને આ પાપ કર્મ કરતા કરતા એને 88 વર્ષ ઉંમર થઈ. કેટલી? મૃત્યુના એ ઘડપણમાં એ મૃત્યુને બીછાને પડ્યો અને એના કર્મ અનુસાર મૃત્યુ સમયે એને યમરાજાના દૂતો એ લેવા આવ્યા. એ યમરાજાના દૂતોનો ભયંકર વેશ જોઈ
એને એક નાનો પુત્ર હતો જેનું નામ છે નારાયણ. એ ફળિયામાં રમતો હતો. એ પુત્રના મોહને લઈ અને યમરાજાના દૂતોનો ભયંકર વેશ જોઈને ડરી ગયો અને એને પોતાના પુત્રને નારાયણ નારાયણ કહ્યું. જ્યાં નારાયણ નારાયણ કહ્યું ત્યાં એ ભગવાનના કાને શબ્દ પડ્યો કે મારો ભક્ત મને એ સ્મરણ કરે છે. તરત પરમાત્માએ પોતાના પાર્ષદોને આદેશ આપ્યો, જાઓ મારા ભક્તની રક્ષા કરો. ભગવાનના પાર્ષદો આવ્યા ત્યાં તો યમના દૂતો એ અજામિલના એ શરીરમાંથી સૂક્ષ્મ શરીરને ખેંચી રહ્યા હતા. કેમ કે 3 શરીર છે. કેટલા શરીર? સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. જ્યારે જીવ મરે ત્યારે સ્થૂળ શરીર જે આંખથી દેખાય 5 ભૂતનું શરીર એ સ્થૂળ કહેવાય. જે આંખથી દેખાય એ પડ્યું રહે. અને સૂક્ષ્મ શરીર 17 તત્વનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. કેટલા થયા? આ 17 તત્વનું સૂક્ષ્મ શરીર. અને એ જ જીવની સાથે એ જાય છે. તો સૂક્ષ્મ શરીરને ખેંચી રહ્યા હતા અને એ વખતે પોતાના એ ભગવાનના પાર્ષદો આવી જોઈને કહે છે, તમે એને છોડી દો. તમે કોણ છો? કે અમે તો યમરાજાના દૂતો છીએ. તો તમે પૂછીને આવ્યા કે પૂછ્યા વગર? તો કે તમે કોણ છો અમને ના પાડવા વાળા? તો કે તમે તમારા પેલા એ રાજાને પૂછીને આવો, એને છોડી દો. એને છોડી દીધા અને એ એના રાજાને પૂછવા ગયા. યમરાજાને કે હે ભગવાન, તમે જગતના એ નિયંતા છો કે તમારી પર કોઈ શાસન કરવાનો નિયંતા છે? યમરાજા કે થયું શું એ તો કે. તમારા કહેવાથી અમે યમરાજા એ અજામિલને લેવાને માટે ગયા તો અમને કહે છે કોઈએ ના પાડી કે જાઓ તમારા રાજાને પૂછ્યા. તો તમે જ એ જગતના એ શાસન કરતા છે કે કોઈ બીજા છે? યમરાજા કે છે મારી ઉપર પણ કે શાસન કરવાવાળા કોઈ છે. કેમ કે વેદો કે છે ભીષાત વાતઃ પવતે ભીષો દેતી સૂર્ય ભીષા ઇન્દ્રસ ચંદ્રશ્ચ મૃત્યુર ધાવતી પંચમ. જેના ભયથી ભીષાત વાતઃ પવતે વાયુ એ વાય છે. જેના ભયથી સૂર્ય ઉદય થાય છે. જેના ભયથી ઇન્દ્ર અને ચંદ્રમાં પણ એ પોતાનું કામ કર્યા કરે છે. અને મૃત્યુ ધાવતી પંચમ, મૃત્યુ પણ જેના ભયથી એ લેવાનું એ કામ કરે છે. તો તમે કેમ ગયા હતા? તમે લેવા ગયા હતા એના કર્મ અનુસાર. તો એને ઈષ્ટદેવ ભગવાનનું નામ લીધું. તમારે એ સપનામાં નહીં જવાનું. જો એ ભગવાનનું નામ લે કઈ રીતે? તો અહીંયા કે છે સાંકેતમ પારિહાસ્યમ વા સ્તોભમ હેલન મેવા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષાગહરમ પ્રીદુ. કે જો સંકેતથી ભગવાનનું નામ લે, કોઈની હાસી મજા કરતા કરતા ભગવાનનું નામ લે, કોઈ સ્તોભ એટલે કોઈનું અપમાન કરતી વખતે નામ લે, કોઈ લપસતા એ ભગવાનનું નામ લે, પણ ભગવાનનું નામ લે તો એની પાસે તમારે નહીં જવાનું. એટલું નહીં, પતિત સ્ખલિતો ભગ્ન સંદષ્ટ તપ્ત આહત હરિરીત્ય વસેના પુમાન ના હરતી યાતનામ. કોઈ લપસી જતો હોય, પડ્યો હોય એ વખતે ભગવાનનું નામ લે, કોઈ લપસતા લે, કોઈ પગ ભાંગી ગયો એ વખતે ભગવાનનું નામ લે, કોઈને સર્પદંષ્ટ થયો એ વખતે લે, કોઈ અગ્નિની અંદર બળતો એ વખતે પણ ભગવાનનું નામ લે. તો એને યમરાજા પણ એનું નામ લઈ શકતા નથી. એટલી તો ભગવાનના નામની મહિમા છે. શાસ્ત્રોમાં ભગવાનને નામની મહિમા બતાવતા કહ્યું છે ગોકોટિદાનમ ગ્રહણે સુકાશી પ્રયાગ ક્ષેત્રે અયુત્કલ્પવાસ મેરુ તુલ્યમ સુણદાનમ દદાતિ ગોવિંદ નામના ન કદાપી કેનચિત. ગોકોટિદાનમ ગ્રહણે સુકાશી.
જ્યારે એ ચંદ્રગ્રહણ હોય અને એ વખતે કાશીની અંદર જઈ કરોડો ગાયોનું દાન દેવાથી જે પુણ્ય થાય, પ્રયાગ ક્ષેત્રે અયુત કલ્પવાસ, પ્રયાગરાજની અંદર જ્યારે કલ્પવાસ કરવામાં આવે, કેટલા હજાર, હર વર્ષે એક કલ્પવાસ 1 મહિનો થાય. આપણે અહીંયા ગુજરાતની અંદર પોષ અડધો એટલે પોષ મહિનાની પૂનમ અને મહા મહિનાની પૂનમ એ ઉત્તર પ્રદેશમાં એ મહા મહિનો. પ્રયાગરાજની અંદર આ 1 મહિનો જે નદીના પટમાં ગંગા જમનાના મેદાનની અંદર એ ઝૂંપડું બાંધીને રહે, સંગમમાં એ ત્રિવેણી સંગમમાં સ્નાન કરે, દાન પુણ્ય કરે, ભજન કરે, સત્સંગ કરે, એ જપ કરે અને 1 મહિનો સુધી જે ફળ મળે, પુણ્ય થાય, એવા 1000 કલ્પવાસ કરવાથી જે પુણ્ય થાય એ ભગવાનના નામ બરાબર થઈ શકતું નથી. મેરુ તુલ્યમ સુણ દાનમ દદાતી, મેરુ પર્વત સમાન સોનાનું દાન દેવામાં આવે ને જે પુણ્ય થાય, કેમ કે હોનું એ દાનમાં દેવું એ બધા કરતા ઉત્તમ છે અને એનું પુણ્ય વધારે. તો મેરુ પર્વત સુધી એ હોનું હોય, મેરુ પર્વતના સમાન, અને દાન દેવામાં આવે, પણ ભગવાનના નામ બરાબર ગોવિંદ નામના ન કદાપી કેન ચિત, ભગવાનના નામ બરાબર આજ સુધી થયું નથી ને થઈ શકતું નથી. એવું એ ભગવાનનું નામ જીવોને લેતી વખતે શું થાય છે? એ આળસ આવે છે. શું આવે છે? જ્યારે ભગવાનનું નામ લેવાનું હોય, ધૂન બોલવાની હોય, ત્યારે એટલું તો જોરથી બોલે કે પાડોશમાં બેઠો એ સાંભળે નહીં. પ્રભુ ગુણ ગાતા દામન બેસે, એકે વાળ નખાર શેરે, સેજે પંદનો પારજ આવે, ભજન થકી ભવતાર શેરે, જીભ લડી રે તને હરિગુણ ગાતા, આવડ્યું આળસ ક્યાંથી રે. એને માટે અહીંયા યમના દૂતોના હાથમાંથી એ ભગવાનના પાર્ષદોએ અજામિલને એ છોડાયો. જે બંને દૂતોએ પાર્ષદોએ સત્સંગ કર્યો અને ચર્ચા કરી, એ ચર્ચા અજામિલે સાંભળી અને સાંભળવાથી અહીંયા અજામિલને એ ભગવાનના પાર્ષદો તો ગયા, એમના દૂતો પણ ગયા. અને સુખદેવ મુનિ કે ઇતિ જાતુ સુર નિર્વેદ ક્ષણ સંગીને સાધુસુ ગંગા દ્વાર મુપિયાય મુક્ત સર્વાનું બંધન. સુખદેવ મુનિ કહે છે કે અજામિલને બંને પક્ષોનો એ ક્ષણવાર એ સત્સંગ સાંભળ્યો, ત્યાં તો એ જાતુ સુ નિર્વેદ, નિર્વેદ એટલે વૈરાગ થઈ ગયો. શું થયું બોલો? ક્ષણવાર એ સત્સંગ સાંભળ્યો, સદવાક્ય સાંભળ્યા, ત્યાં તો વૈરાગ થઈ ગયો. અને પુત્ર પત્ની ધન વૈભવ ઘરબાર છોડી ગંગા દ્વાર ઉપી આવ્યો. ગંગા દ્વાર એટલે હરદ્વાર ચાલ્યો ગયો. ક્યાં ગયો? શું કામ? મુક્ત સર્વાનું બંધન, સર્વથી સર્વ બંધનોથી મુક્ત થવાને માટે ગંગા ને કિનારે એ હરદ્વાર એ ચાલ્યો ગયો. અને ત્યાં ધીરે ધીરે પોતાની ઇન્દ્રિયોને, પોતાના મનને, પોતાની બુદ્ધિને એ પોતાના સ્વરૂપ આત્મામાં એ સ્થિર કરી. તતો ગુણેભ્ય આત્માના વિયુજ્ય આત્મ સમાધિના યુજે ભગવત ધામની બ્રહ્મણી અનુભવ આત્મની. અને એને પોતાના હૃદયની અંદર પરમાત્માના સાક્ષાત્કાર થયા. એ બ્રહ્મની અંદર સ્થિર થઈ ગયો અને શરીર ઢળી ગયું. હિત્વા કલેવરમ તીર્થે ગંગાયામ દર્શનાદનું, અને શરીર પડી ગયું અને ગંગાના પ્રવાહમાં એ વહી ગયું. મળદું ને એ તો બ્રહ્મપદને પ્રાપ્ત થઈ ગયો. સદ્ય સ્વરૂપમ જગરી ભગવત પાર્ષ વર્તમની, અને ભગવાનના પાર્ષદો એને વિમાનમાં લઈ અને પરમાત્માના એ ધામમાં લઈ ગયા. મુક્ત થઈ ગયો. જેને માટે અહીંયા સુખદેવ મુનિ કે છે, મરણ વખતે પોતાના પુત્રનું એ નામ નારાયણ લીધું. મુનિયમાણો હરે નામ ગૃહણ પુત્રોપચારિતમ,
અજા મિલો અપ્યગા ધામ કિમ પુનર્સદયાન ગુણહન. જે મરણ વખતે પુત્રના નામે ભગવાનનું નામ લેવાથી અજામિલ જેવો પાપી પરમાત્માના પદને પ્રાપ્ત થઈ ગયો, તો જેને પોતાના જીવનમાં પ્રેમથી શ્રદ્ધાથી ભગવાનનું નામ લીધું એનું કહેવાનું શું? તો ઘણા કે છે જો અજામિલે એટલા પાપ કર્યા અને મરણ વખતે એને પુત્ર નામ લીધું અને મુક્ત થઈ ગયો, અમે તો અત્યારથી માથા કરી શું કરે, મરતી વખતે નામ લઈશું. અત્યારથી શું બધી આ જપાજપ કરવાની, કથા સાંભળો ને કલાક બેહો ને તડકો સહન કરો ને પલટરી વાળો ને આ બધી જપ કરી કે આ બધી ઝંઝટ ને. પણ આપણે ઝંઝટ કરવી નથી. મરણ વખતે નામ લેવાનું, પણ આપણે પેલા નક્કી કરો. અજામિલે તો પુત્ર નામ નારાયણ રાખ્યું છે, પણ આપણે પોતાના સંતાનના નામ રાખ્યા જ કેવા એ પેલા મને કહો. કેવા નામ છે બોલો પુત્રના? ઘણી જગ્યાએ ગામની અંદર માતા પિતા હોય ને, છોકરા શહેરમાં રહેતા હોય અને છોકરાને દિવાળી પર લઈને આવે અને નામ પૂછે તો એ માતા પિતાને નામ બોલતા ન આવડે. કે આવડે? બોલો બેનો કેવા નામ રાખો છો? મને નામ બોલતા નથી આવડતું. પિન્ટુન, ટિંકીન, ડિમ્પીન. વિચાર કરો કેવા નામ રાખ. અને એ વખતે પછી ભગવાનનું નામ નહીં રે. પહેલાના જમાનામાં બોલો ભાઈઓના બહેનો નામ કેવા હતા? રામજીભાઈ, શંકરભાઈ, વિષ્ણુભાઈ, ભગવાનભાઈ. અને બહેનોના નામ બોલો જમનાબેન, ગંગાબેન, પાર્વતીબેન, લક્ષ્મીબેન. અને અત્યારે કેવા નામ? નામે કેવા રાખે બોલો? ક્યાંથી એ ભગવાનનું નામ લેવાય? અને જે મરણ વખતે એ જીવનમાં કર્યું હોય એ જ મરણ વખતે યાદ આવે. હૈયે હોય એવું મોઢે આવે. એટલે ધ્યાન રાખજો, નહીં તો બહુ એ ગડબડ લોચો થઈ જશે. નહીં તો એક વખત એક દાદા 60 વર્ષના થયા, પણ કોઈ સંતાન દાદા નહીં, ઘરે પારણું નહીં બંધાણું. એટલે દાદાને એમ થયું કે હવે મારે ઘેર પારણું બંધાય તો સારું. એટલે બહુ બાજાખડી કરી, પથ્થર એટલા પૂજા દેવ, પણ દાદાને ત્યાં કોઈ સંતાન થયું નહીં. છેવટે કોઈ કહ્યું કે મારા દાદા કોઈ બાવાને સાધુને ખાવા ભિક્ષા કરાવો અને એનો આશીર્વાદ મળે તો કઈ સાંભળ. એટલે દાદા જે આવે બાવા લઈ જાય ખાવા. દાદા શું કરે? જે ગામમાં આવે બાવા અને દાદા લઈ જાય ખાવા. એમાં કોઈ સાધુ મહાત્માનો એ આશીર્વાદ ફળ્યો અને દાદાને ત્યાં 60 વર્ષે દીકરીનો જન્મ થયો. કોનો થયો? દીકરી. કોનો જન્મ થયો? દીકરીનો. હવે 60 વર્ષે દીકરીનો જન્મ થાય, કેટલો એ દાદાને પ્રેમ તેમ જાણો? એ તો જેને વીતી હોય તે જાણે, અજાણ્યો કાંઈ ન જાણે. 25 વર્ષે ઘેર ભાડું બંધાય તો તમને આનંદ થાય, પણ 60 વર્ષે જે સંતાન થાય ને એને જે આનંદ થાય એટલો આનંદ એને થતો હોય છે. કેટલો આનંદ થાય. એટલે દાદા તો દીકરીને જ્યાં જાય હારે હારે લઈ જાય. એમાં એક દિવસ એક ગામની અંદર કોઈ સંત મહાત્મા આવવાના હતા અને એ સંત મહાત્માનું હામયું શું રાખ્યું હતું? સન્માન કરવાનું. એટલે ગામની અંદર જેટલી ભક્ત મંડળી એ બધી ગામને પાદર ગઈ અને બગી ગઈ. ઢોલ ને તબકાન એ નગાડા ને બધું લઈ ગયા અને દાદા પણ હારે હારે પહોંચી ગયા. મહાત્મા આયા, મહાત્માને ફુલાર કર્યા, ચંદન કર્યું, નમસ્કાર કર્યા અને એ બગીની પર બેવરાય અને આગળ ભજન મંડળી અંદર ભજન ગાવા લાગી ગઈ. ભજન ઉપાડ્યું ભજન મંડળી વાળે 2 જણા આગળ, પછી પાછળ ઝીલે ને આજની ઘડી તેરળી આમણી હેજી મારો વાલો આવ્યાની વધામણી હોજી રે. આજની ઘડી તેરળી આમણી. હવે 2 જણા આગળ બોલે છે અને પાછળ વાળા બધા ઉપાડે છે. એમાં ઓલા દાદાએ પણ ભાઈ હારે બોલવા લાગ્યા. આજની ઘડી તેરળી આમણી હેજી મારો વાલો આવ્યા ને છોડી ધામણી હોજી રે, ધામણી હોજી રે. આજની ઘડી તેરળી આમણી. દાદાએ ઉપાડ્યું આવું.
કેવું? ઓલો બોલવા વાળો કે છે દાદા એ 5 બોલો, 5 ને તો બોચી કરી દઈશ, પોચી. ઓલા દાદા કે છે કે હું 5 બોલું છું ને, હું ક્યાં ખોટું બોલું છું? અને તને એવું લાગતું હોય ખોટું બોલ, ઘરે જઈને જોઈને દીકરી જ છે ને દીકરો ક્યાં છે? તો કે દીકરીની વધામણી નહીં, વાલાની વધામણી ગાઓ. તો મને એમ હતું કે એ દીકરીની વધામણી ગાય છે એટલે મરણ વખતે લોચો પડી જશે. એટલે અત્યારથી જ એ કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે યદ્દેવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કપવાત પીતે કંઠાવરોધન વિદો સ્મરણમ કુતશ્ચિત. કોઈ ભક્તિ પરમાત્માની સ્તુતિ કરતા પરમાત્માની પાસે કહ્યું કે કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે યદ્દેવ મે માનસ રાજહંસ. હે મનરૂપી ભમરા, આજથી જ એ ભગવાનના ચરણરૂપી કમળની અંદર તું સ્થિર થઈ જા. ક્યારથી? આજથી જ જાગ્યાતાથી સવાર સમજી. કેમ કે મરણ વખતે નામ ભગવાનનું લેવાય એ નક્કી નહીં લેવાય. કેમ? પ્રાણ પ્રયાણ સમયે કફવાત પીતે કંઠાવરોધન વિદો સ્મરણમ કુતશ્ચે. મરણ વખતે વાત પિત્ત અને કપથી જે કંઠ રૂંધાઈ જાય એ બોલાય નહીં. કે બોલાય? એટલે ઘણા નથી કહેતા હવે બોલવાનું બંધ થઈ ગયું, બોલાતું નથી અને મહિનેથી કંઈ ખવાનું નથી, પાણી સમસી સમસી જાય છે. ભગવાનનું નામ બોલવું છે પણ બોલાતું અત્યારથી જ ભગવાનના ચરણની અંદર મનને જોડી દો. કેમ કે મરણ વખતે તો તમારે મૃત્યુ સુધારવું હોય, અત્યારથી જો અભ્યાસ કરવામાં આવે તો એ મૃત્યુ સુધરી શકે. કેમ કે જેવું એ દિવસે કર્યું હોય એવું જ એ સપનું આવે. તમારે સપનું સારું લાવવું છે તો આવે સારું. બોલો, સપનું આવે કેવું સારું લાવવું હોય તો શું કરવું પડે? જોજો તમે આખો દી બળદની પાસે હાલી, હાથીડાની પાસે હાલી હો હા હા કર્યું હોય અને રાતે હુવે તો એ સપનામાં શું થાય? હે, બધાના અનુભવ હશે. તો કે અમને તો ખબર નથી કે છે, પણ તમને ખબર ન પડે, પણ જ્યારે સવારમાં ઉઠો ને એ પછી ખબર પડે. શું કે પત્ની પડકે પોતાની હુતી હોય એને બચારીને ઊંઘ ન આવે અને સવારમાં જાગ્યા પછી શું આખી રાત હો કરો, દિવસે હો રાતે હો, ઊંઘતા નથી, ઊંઘવા દેતા નથી. અને જે વેપારી દુકાનદાર હોય 2 રૂપિયાનું તેલ ને 2 રૂપિયાનું મરસું ને 2 રૂપિયાની ખાંડ ને 2 રૂપિયાનું જીરું એ આખો દી તોડતા હોય તો રાતે શું કરે? સપનામાં. એમ સપનું જો સારું લાવવું હોય તો દિવસે તમારો અભ્યાસ એ પરમાત્મા પરાયણ થયેલો હોય તો એ રાતે સપનું સારું આવે. એમ મૃત્યુ સુધારવું હોય તો એ આખી જિંદગી જે કર્યું હોય એ જ મૃત્યુ સમયે હાજર આવે, યાદ આવે. અહીંયા અજામિલ કહે છે કે પુત્રના નામે કે પરમાત્માના પદને પ્રાપ્ત થઈ ગયો તો જે શ્રદ્ધાથી, પ્રેમથી, ભાવથી જે પરમાત્માને શરણે જાય એનું એ કહેવાનું જ છું. જે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયની અંદર સ્વયં પરમાત્માએ અર્જુનને કહ્યું, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય એપી સુપાપ યોનય સ્ત્રીઓ વૈશ્યા તથા શુદ્રા તેપી યાંતિ પરામ ગતિ. એ અર્જુના, ગમે એવો પાપી હોય, પાપ યોનિની અંદર જન્મ હોય, સ્ત્રી હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, પણ જે મારે શરણે આવે છે એ અવશ્ય એ પરમ ગતિને પ્રાપ્ત થઈ શકે છે. પણ પરમાત્માને શરણે જવાની જરૂર છે. પણ જીવો તો એ પરમાત્મા પર જવાને બદલે પરમાત્મા દૂર હાલતા જાય, વિરોધમાં હાલે, વિરોધમાં. પણ વિરોધમાં કોઈ લાભ નથી. જો મૃત્યુના મુખમાંથી છૂટવું હોય, એક સામાન્ય તમે વિચાર કરો કે માછીમાર હોય ને, માછીમાર, એ માછીમાર સવારમાં ઉઠી
હાથમાં જાળ લઈ એ નદીની અંદર એ માછલા પકડવા જાય અને નદીની કિનારે જઈ નદીના કમર સુધીના પાણીમાં ઊભો રહી હાથમાં જાળ લઈ અને પાણીમાં ફેંકે. શું કામ ફેંકી? કે જાળમાં એ માછલા આવે અને હું એ પકડી લઉં અને એ જો જાળમાં એ ફસાવાને માટે માછલાઓ એ ભાગવા લાગે છૂટવા માટે, ઓલો જાળ નાખે પકડવા માટે, પણ માછલાઓ છૂટવા માટે શું કરે? એ ભાગવા લાગે. તો ભાગવા વાળા માછલાઓ એ બધા જ એ જાળમાં એ ફસાઈ જાય. પણ જે માછલાને જાળમાં ફસાવવું ન હોય અને છૂટવું હોય તો શું કરે? તો એ જાળમાંથી ફસાય એટલું છૂટી જાય. તો જે બુદ્ધિશાળી માછલું હોય એ વિચાર કરે કે આ પકડવાને માટે જાળ નાખી કોને નાખી? બોલો, નાખીને કોને નાખી? એ માછી મારે. તો જો એ મૃત્યુના મુખમાંથી જાળમાંથી બચવું હોય તો માછી મારના એ ચરણોમાં હું જતો રહું તો પછી માછીની જાળમાં હું ફસાઈશ નહીં. અને એ માછલું એ જાળમાંથી બચવાને માટે માછીમારના પગમાં એ ફરતું ફરતું પ્રદક્ષિણા કરવા લાગી જાય તો સવારથી સાંજ સુધી એ માછીમાર ગમે એટલી જાળ નાખે પણ એ માછલું એ જાળમાં ફસાય નહીં. કે ફસાય? કેમ? એ જાળ નાખવા વાળાના એ ચરણોમાં એ આવી જાય, પ્રદક્ષિણા કરવા લાગી જાય. એમ આ સંસાર રૂપી એ માયા જાળમાં, અને એ જાળ નાખી કોને છે? કોને નાખી? સંસાર રૂપી જાળ, માયા જાળ. એ પરમાત્મા એ તો માયાથી માયાની જાળમાં ફસાવવું ન હોય તો એ પરમાત્માના ચરણોની અંદર જાય તો એ કોદી માયામાં ફસાતા નથી. પણ આપણે શું કરીએ છીએ? જેની માયા નાખી છે એ પરમાત્માથી દૂર જઈએ છીએ, એના ચરણોમાં એ જવાની ઈચ્છા થતી નથી. તો કોદી માયાની જાળમાંથી બચતા નથી. માયામાં વીટાયો પ્રાણી ભવમાં ગોથા ખાય જોને. તો પરમાત્માએ એ માયા જાળ ફેલાવી છે. હવે એ માયા જાળથી છૂટવું હોય તો શું કરવું પડે? પરમાત્માના ચરણોની જાય તો એ બચી જાય. બીજી રીતે સમજવામાં આવે તો પહેલાના જમાનામાં ઘંટી હતી અને ઘંટીમાં એ દળવા બેસે બેન તો એક હાથથી દંડો એ હાથો પકડે ને બીજા હાથથી એમાં ઓરતા જાય, નાખતા જાય. અને એમાં જે દાણો એમ વિચાર કરે કે આમાં એ બે પૈડાની વચ્ચે આયા તો આપણે એ પીસાઈ જઈશું, બચશું નહીં. અને જો બચવું હોય, પીસાવું ન હોય તો એ બુદ્ધિશાળી દાણો વિચાર કરે કે આ બંને પૈડા કોને આધારે છે? બોલો, ઘંટીના બે પૈડા હોય ને એ કોને આધારે હોય? ખબર છે? શેના આધારે? એક લાકડું હોય ને શું કે ખીદડો, એ ખીદડાના આધારે છે. તો એ દાણો એ ખીજડાના મૂળિયામાં જઈને બેસી જાય તો કોદી બેન ગમે એટલા હાથ નાખીને દાણા પીસવાને માટે ફાંફા મારે, કપડો ગાભો મારે, પોતું મારે, પણ એ દાણો કોદી બે પૈડામાં પીસાય નહીં. એમ જો આપણે બે પૈડાની વચમાંથી પીસાવું ન હોય, કયા બે પૈડા? એક ઉપરનું એ આભ અને એક નીચેની ધરતી, આ બે પૈડા છે. ચલતી ચક્કી દેખ કરકે किया दिया कबीरा रोय दो पाटन के बीच में साबुत बचा न कोई. એ ઉપર ને નીચેનું બે પૈડા છે. એ બંને પૈડા કોને આધારે છે? પરમાત્માને આધારે છે. જો એ બંને પૈડાથી પીસાવામાંથી બચવું હોય તો એ જેને આધારે પૈડા છે એના ચરણોમાં જવાથી કોદી એ પીસાતા. चलती चक्की देख कर दिया कबीरा रोय दो पाटन के बीच में साबुत बचा न कोई. કોઈ બચી શકવાના નથી.
અને બચવું હોય તો એક જ ઉપાય છે, એ પરમાત્માના શરણે એ જવું. એટલે આ મનની અંદર દૃઢ કરવું કે પરમાત્મા પાસે થવાને માટે પરમાત્માને શરણે જઈ અને સાચા સુખના ભાગીદાર થઈ શકાય છે. આ પ્રમાણે અહીંયા અજામિલા ચરિત્રને બતાવ્યા પછી આગળ પરીક્ષિત રાજા કહે છે, હે ભગવાન, તમે જે તૃતીય સ્કંદની ચતુસ્કંદની અંદર પ્રાચીન બરી અને પ્રચેતાઓની કથા સંભળાવી તો એ મને વિસ્તારથી બતાવો. તો સુખદેવ મુનિ કહે છે, અથા યદા પ્રચેતસ પુત્રા દસ પ્રાચીન ભરીશું અંતર સમુદ્રા દુધમગ્ના દદૃશુ દુર્ગ્રામ દુર્મેય વૃતામ. કે પ્રાચીન વરીના જે 10 પુત્રો પ્રચેતાઓ એ પોતાના પિતાની આજ્ઞા લઈ અને જે પશ્ચિમની અંદર સમુદ્ર કિનારે એ સરોવર છે, કયું? નારાયણ સરોવર. ક્યાં છે બોલો? નારાયણ સરોવર. એ નારાયણ સરોવર એ તપસ્યા કરવા માટે ગયા. 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. તપસ્યા કરીને અનુરૂપ કન્યા પ્રાપ્ત કરવાને માટે, અનુરૂપ યોગ્ય સંતાન પ્રાપ્ત કરવાને માટે એ તપસ્યા કરીને બહાર નીકળ્યા. ત્યાં તો પૃથ્વી પર એ ઝાડ એ બધા એ આચ્છાદિત થઈ ગયા હતા. એટલે એકદમ એને ક્રોધ થયો અને કહે છે, આ તો પૃથ્વીને આ ઝાડવાથી ઢાંકી દીધી છે. એટલે એના મુખમાંથી હવા કાઢી, અગ્નિનો એ તેજ હતું જે તપસ્યા, એ હવા કાઢી ફૂંક મારી અને ઝાડવાને બાળવાનું શરૂ કરી દીધું. ત્યાં તો ઝાડવાના દેવતા ચંદ્રમાં કહે છે, હે દેવ પ્રચેતાઓ, તમે શા માટે બાળો છો? આના દ્વારા તો એ પાલતું એ કન્યા એ તમારી પત્ની થવાળ છે, જે વૃક્ષો દ્વારા એ પાલિત થઈ રહી છે. અને એ પ્રમલુચ્ય નામની એ અપ્સરા એ ઋષિ દ્વારા એ કન્યા પ્રાપ્ત કરી સ્વર્ગમાં ચાલી ગઈ છે. અને વૃક્ષો એનું એ પાલન કરી છે. એનું નામ છે વાક્ષી કન્યા. એ તમારી પત્ની થવાળ છે. એટલે તમે 10 ભાઈઓ એ વાક્ષી નામની કન્યા સાથે લગ્ન કરો અને અનુરૂપ યોગ્ય પુત્ર પ્રાપ્ત કરો. એટલે એને બાળવાનું બંધ કર્યું અને એ વાક્ષી નામની કન્યા સાથે 10 ભાઈઓએ લગ્ન કર્યા. અને એ લગ્ન કર્યા પછી એના દ્વારા એક પુત્ર પ્રાપ્ત થયો, જેનું નામ છે દક્ષ. દક્ષ રાજા એ જે દક્ષ પ્રજાપતિ કહે નહીં, બીજા એ દક્ષ કહે છે કે વિંધ્યાચલ પર્વત પર અઘમર્ષણ નામનું એક તીર્થ, પાપને નષ્ટ કરવાળું એ પવિત્ર સ્થળ છે. ત્યાં ગયા. ત્યાં તપસ્યા કરી અને પરમાત્માની હંસગુય નામના મંત્રથી સ્તુતિ કરી. પરમાત્મા પ્રસન્ન થયા અને કહે છે કે હે દક્ષ, તારે શું ઈચ્છા છે? તે તપસ્યા દ્વારા મને એ પ્રાપ્ત કર્યું. કેમ કે તપુ મે હૃદયમ બ્રહ્મણ, તપ એ પરમાત્માનું હૃદય છે. તપો મે હૃદયમ બ્રહ્મણ, જેને લઈને તારી પર હું પસંદ છું. તારા લગ્ન કે છે પ્રજાપતિ જે પંચજની નામના રાજા છે, એની જે પત્ની કન્યા છે અશિકની, એની સાથે તું લગ્ન કર અને સંતાન પ્રાપ્ત કર. ત્યાર પછી દક્ષના લગ્ન અશિકની કન્યા દ્વારા થયા. દક્ષે અશિકની રાણી દ્વારા 10,000 પુત્રો પ્રાપ્ત કર્યા. બધાથી મોટા પુત્ર નામ છે હર્યશ્વ. એટલે હર્યશ્વ નામે પ્રખ્યાત થયા. અને હર્યશ્વને કહ્યું કે તમે તમારા અનુરૂપ એ પુત્ર સંતાન પ્રાપ્ત કરો. એટલે બધા 10,000 પુત્રો ગયા એ નારાયણ સરોવર તપસ્યા કરવાને માટે. ત્યાં નારદ મુનિ પહોંચ્યા. નારદ મુનિ કે તમે શા માટે આવ્યા છો? કે અમે તપસ્યા કરો. શું કામ? કે અમારા અનુરૂપ એ પત્ની પ્રાપ્ત કરી અને સંતાન પ્રાપ્ત કરવા, સંસારમાં અમારે પ્રવેશ કરવો છે, લગ્ન કરવા છે. નારદ મુનિ એને કૂટ પ્રશ્ન પૂછ્યા. કૂટ પ્રશ્ન એટલે જાણો છો ને, કે જે એક રાષ્ટ્ર છે એનો રાજા એક છે, તમે જાણો છો? ના. એક 25 તત્વનું ગૃહ છે, એને તમે જાણો છો? એક પુંસચલી સ્ત્રી છે, એને તમે જાણો છો? એક ઉભયવાહા નદી છે, નદી ઉભયવાહામ પંચાભૂતમ ગૃહમ. એક નદી છે, એ બંને તરફ ચાલે છે, તમે જાણો છો? ના, અમે કઈ નથી જાણતા. તો જાણ્યા વિના સંસારમાં પડવા માટે શા માટે તૈયાર થયા? કર્મના કુટારામાં. અને કરતા સાધુ થઈ જાઓ. જાણતા કઈ શું નહીં. એટલે 10,000 પુત્રો એ સાધુ થઈ ગયા. દક્ષને ખબર પડી કે મારા પુત્રો સાધુ થઈ ગયા, એટલે ગમ્યું નહીં. ત્યાર પછી ફરી એની રાણી દ્વારા
પુત્રો પ્રાપ્ત કર્યા, 1000 પુત્રો પ્રાપ્ત કર્યા. અને એનું નામ, મોટા પુત્ર નામ છે સબલાશ્વ, એટલે 1000 પુત્રો સબલાશ્વ નામે પ્રખ્યાત થયા. એ પણ પિતાની આજ્ઞા લઈને ગયા અને એ પણ કહે છે કે એ નારદ મુનિ પહોંચ્યા, એને કૂટ પ્રશ્ન પૂછ્યા, એ પણ સાધુ થઈ ગયા. નારદ મુનિ આ પ્રમાણે પોતાના પુત્રને સાધુ બનાવ્યા. એટલે દક્ષને એ ગમ્યું નહીં. બોલો, ગમે? તમને ગમે તમારો પુત્ર સાધુ થાય તો? ગમતું જ કે? દક્ષ કે છે હવે એ નારદ ભેગા થાય એટલી વાર છે. ત્યાં તો ફરતા ફરતા નારદ મુનિ દક્ષ રાજાના રાજ્યમાં ગયા. દક્ષે નારદ મુનિને શ્રાપ આપ્યો કે તમે મારા પુત્રોને સાધુ બનાવી દીધા, બાવા બનાવી દીધા. અને આમ તો પાછા બધા શું કે ખબર છે? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ તમે બ્રહ્મા છો, વિષ્ણુ છો અને મહેશ્વર છો, સાક્ષાત પરબ્રહ્મ છો. પણ જ્યારે પાછો છોકરો સાધુ થતા, મહારાજ મારા છોકરાને બાવો ન બનાવતા. જો એ ગુરુ એ બ્રહ્મા હોય અને તમારો છોકરો એ બાવો બને. પણ એ વખતે પુત્રના મોહને લઈને ગુરુની અંદર એ બાવા દ્રષ્ટિ થાય, ભાવના એ બ્રહ્મ દ્રષ્ટિ થતી